નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે ટેટીની ખેતીની વાત કરીએ, જે આપણે અગાઉ પણ વિડીયો મૂકેલા કે કઈ રીતના વાવેતર કરેલું છે, કયું બીજ વાપરેલું છે. આપણે આજે આ 45 દિવસની આજુબાજુ ટેટી થઈ છે. આ પ્રમાણે ગ્રોથ છે. ફ્લાવરિંગ સ્ટેજ ઉપર ટેટી અત્યારે છે. ટેટી અને મરસીનો મિશ્ર પાકનું વાવેતર કરેલું છે. મરસીનો ગ્રોથ આ પ્રમાણે છે. અને ટેટીનો ગ્રોથ પણ તમે જોઈ શકો. આમાં જે આપણે ગ્રો કવર ઢાંકેલા હતા તે કાઢી નાખેલા છે. ફ્લાવરિંગ સ્ટેજ શરૂ થાય એટલે તે ગ્રો કવર કાઢી નાખવાનો હોય તે કાઢી નાખેલા છે. અત્યારે જો ક્યાંક નાની એવી કરી બંધાડેલી છે, બાકી અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ ખૂબ સારા એવા પ્રમાણમાં છે. આ રીતના ક્યાંક નાની એવી હજી બંધાડેલી છે ટેટી, બાકી ફ્લાવરિંગ સ્ટેજની શરૂઆત ખૂબ સારામાં સારી છે, જો વિડીયોમાં જોઈ શકાય. આમાં બાકી વાત કરીએ આપણે કે આપણે ડ્રિન્ચિંગ દ્વારા ટીપક દ્વારા એનપીકેના બેક્ટેરિયા છે, માઇક્રોરાઇઝા છે, ઓર્ગેનિક કાર્બન છે, 12 જે ખાતર આવે પાણી દ્રાવ્ય વોટર સોલ્યુબલ તે છે, સુડોમોનાસ, યુમિક એસિડ 19-19 જે ખાતર આવે પાણી દ્રાવ્ય તે છે, અમુક ટકા મૂળ વિકાસના માટે ટીપક દ્વારા આપેલા છે. કેલ્શિયમ નાઇટ્રેટ છે, બોરોન છે, 12 2-3 વખત આપેલું છે, સલ્ફર આપેલું છે, પોટેશિયમ સોનાઇટ આપેલું છે, માઇક્રોન્યુટ્રન્ટ આપેલા છે. આ બધી વસ્તુ ડ્રીપ દ્વારા જ આપેલી છે. ને ગ્રો કવર કાઢ્યા બાદ આમાં મોલોમસીનો એટેક હતો, એટલા માટે ફ્લોનિકામિડ 50% જે આવે, ઉલાલા છે, પનામા છે, બંનેમાં ફ્લોનિકામિડ 50% ટેકનિકલ આવે. તેમાંથી કોઈ પણ એક પ્રોડક્ટ લઈ અને છંટકાવ કરી શકાય. આપણે ફ્લોનિકામિડ 50%નો છંટકાવ કરેલો છે મોલોમસી માટે. બાકી તો બીજો કોઈ અત્યારે ઉપદ્રવ જોવા મળતો નથી. આમાં ખાસ ડાઉની મિલ્ડ્યુ અને પાવડરી મિલ્ડ્યુનો એટેક આપણે જોવા મળતો હોય તો પાવડર મિલ્ડ્યુ અને ડાઉની મિલ્ડ્યુ માટે કોઈ પણ સારું ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ. જેમાં ઝોલ ગ્રુપ આવતો હોય તે પાવડરી મિલ્ડ્યુને ખૂબ સારી રીતના કંટ્રોલ કરી શકે. એઝોક્સ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ છે, ટેબુ સલ્ફર છે. ઝોલ ગ્રુપ કોઈમાં પણ આવતું હોય તે પાવડરી મિલ્ડ્યુને ખાસ કંટ્રોલ કરતું હોય. ખાસ કરીને આમાં પાવડરી મિલ્ડ્યુનો વધારે ઉપદ્રવ જોવા મળતો હોય. બાકી જો કોઈ ખેડૂત મિત્રોને ટેટીનો વધારે અનુભવ હોય, મારા ગામમાં તો આ પ્રથમ વખત જ વાવેતર થયેલું છે, એટલે આમાં જે પ્રોસેસ કરે તે આપણે અગાઉ વિડીયોમાં જણાવતા રહીશું. પણ જે ખેડૂત મિત્રો વાવેતર કરતા હોય ટેટીને અને જો કોઈને અનુભવ હોય તો કમેન્ટમાં જણાવજો કે આપણે આમાં આગળ શું કરવું જોઈએ જેથી આપણે સારું ઉત્પાદન મળી શકે. અને જો ખેડૂત મિત્રો માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, બીજા ખેડૂત મિત્રો આ વિડીયો શેર કરજો અને ચેનલને આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો.